ગુડ મોર્નિંગ એવરીવન. સવારના 8:30 થઈ રહ્યા છે. હું મમ્મી પપ્પા બધાનો ચા નાસ્તો થઈ ગયો છે અને આજે સેટરડે છે તો શૂટ હશે વહેલા છે સવારે, એટલા માટે બધા ઓફિસે 8:30 જતા રહેવાના છીએ. બસ હવે નીકળીશું, જોઈએ પપ્પા શું કરી રહ્યા છે, મમ્મી શું કરી રહી છે. ગુડ મોર્નિંગ મમ્મી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મમ્મી અહીંયા મુખવાસ ભરી રહી છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પપ્પાએ અહીંયા દીવો કર્યો છે અને પપ્પા રેડી થવા ગયા છે ઓફિસે જવા માટે. અહીંયા ઘનશ્યામ મહારાજના નવા કપડાં પહેરાવી દીધા છે. પોણા 9 થઈ રહ્યા છે અને હું જઈ રહ્યો છું ઓફિસે. કાલે રાત્રે બી શૂટ જે હતું એ 8:30 પતવાની ગણતરી હતી, બટ એને પતતા બી 10 વાગી ગયા હતા અને ઘરે આવતા 10:30 જેવું. તો ગઈકાલે બ્લોગ લેવાનો ટાઈમ ના મળ્યો. આજે પણ અહીંયા બહુ જ ટ્રાફિક હશે, કેમ કે જતાં 9:30 તો 11 વાગ્યા સુધીમાં ટ્રાફિક વધારે હોય છે અને ઓફિસ અવર્સમાં મોસ્ટલી હું કાં તો વહેલા જતો હોઉં છું અને કાં તો લેટ જતો હોઉં છું. બટ આજે ટાઈમે ઓફિસના ટાઈમે જવાનું થયું છે તો ટ્રાફિક બહુ જ વધારે છે. ભગવાનનું નામ લઈને કરીશું આજના દિવસની શરૂઆત. और इसी के साथ करेंगे आज के दिन की शुरुआत. आज के दिन में फर्स्ट ऑफ ऑल है एक क्लाइंट से मीटिंग जो करीब 45 मिनट से 1 आवर तक चलेगी. उसके बाद 2 घंटे हमारा शूट है और वो सब शूट 12-12:30 बजे ख़त्म करने का प्लानिंग है. तो देखते हैं, सब कुछ टाइम पे रहा तो ख़त्म हो जाएगा और नहीं रहा तो आधा घंटा प्लस माइनस होगा. और उसी के बाद खाना खाएंगे और उसके बाद आगे का शेड्यूल, शूट, ऑफिस का काम. एक हैंड आपका टर्न करेगा और थोड़ा बॉडी उस तरफ टर्न करके दोनों साइड. बहुत ज़्यादा पहले इसके लेंगे फिर उसके लेंगे. इस साइड आ जाओ, आपको थोड़ा क्रॉस होना है. અમારું શૂટ હતું એ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. બહાર અંધારું આવતું હશે કેમ કે હું બેઝમેન્ટ 2માં છું. બપોરના 2 વાગી રહ્યા છે અને કિનલ ઘરે ગઈ છે કેમ કે આજે જમવાનું ઘરે હતું. અમે લોકો ટિફિન લઈને નહોતા, બહુ જ વહેલું શૂટ હતું એટલા માટે. કિનલ પણ વહેલા આવી હતી અને હું પણ વહેલા આવ્યો હતો, પપ્પા બધા જ વહેલા આવ્યા હતા. તો અમે હવે ઘરે જઈ રહ્યા છીએ. ઘરે જઈને શ્લોકાને મળવા જવાનું છે કેમ કે ઘણા ટાઈમથી રોજ જીદ કરે છે વિડીયો કોલમાં કે તમે મારા ઘરે નથી આવતા, તમે મારા ઘરે નથી આવતા. તો એને મળવા માટે થોડી વાર પણ એને મળવા માટે જવું પડશે કેમ કે સાંજે બહાર જવાનું છે એક ફેમિલી ફંક્શનમાં. તો આજે શ્લોકાને મળવા અમે બપોરે જ જઈ આવીશું, ટાઈમ છે તો થોડી વાર. અત્યારે હું ઓફિસથી નીકળી ગયો છું. બહાર છે એકદમ તડકો, ગરમી બહુ જ છે. તો હું ઘરે પહોંચી ગયો છું. જોઈએ કિનલ શું કરી રહી છે રસોડામાં. શું કરે છે? डूंगरी समारो खाओ. ओ ऑनियन. अभी तो कोई वीडियो देख रहा था ऑफिस पे कि ऑनियन नहीं खानी चाहिए और घर पे आते ही ऑनियन. તો એ તો મારા માટે નથી કહેતી, તમારા માટે. હવે ઓ તો તામસિક સ્વભાવ હોય ને, ગુસ્સો એને ના ખાવી જોઈએ. તમને ગુસ્સો આવે છે? હા, મને ગુસ્સો આવે છે. વાતમાં ગુસ્સો આવી જાય એને ના ખાવી જોઈએ. और मम्मी इधर क्या ढूंढ रही है? कोथड़ी, कोथड़ियों का खजाना तो होता इसके है. नीचे थोड़ी होता है. होता है. ओह, ये हमारा लॉकर है, लॉकर. क्या तो लॉकर में से निकाला. निकाली हाँ. क्या करोगे इसका? गिफ्ट पैक करेंगे. गिफ्ट पैक करना है. सरप्राइज गिफ्ट है. ओके, कर लो पैक. किसके लिए है ये गिफ्ट, लेकिन वो तो बताओ. लोकल के लिए. अच्छा, श्लोका के लिए गिफ्ट है. तो हम लोग श्लोका को मिलने जाएंगे तभी ले जाना है. ले जाना है. મને પણ નથી ખબર કે શું છે આ ગિફ્ટમાં. તો જોઈએ શ્લોકાનું રિએક્શન શું છે. મમ્મીએ પેક કરીને રાખી છે, મને પણ નથી ખબર કે આ લઈ જવાની છે. તો હવે જમીને જઈએ શ્લોકાને મળવા, ત્યારે જોઈએ કે એનું રિએક્શન કેવું આવે છે ગિફ્ટને જોઈને. શું છે જમવામાં? રોટલો અને દાળ. રોટલો અને દાળ. શેની દાળ? અડદની દાળ. અડદની દાળ અને રોટલો. ડુંગળી. ડુંગળી, અથાણું.
ये तो वेट कर रहे हैं खाने का काठियावाड़ी खोरा काठियावाड़ी एक ही बार बोलने का हाँ एक ही बार बोले कैंसिल कर दो कैंसर चलो 2 बार कैंसर कैंसिल इधर कुछ आ चुका है इधर बन के आ गई है दाल પપ્પા એમનું ટિફિન લઈને ગયા છે હું મમ્મી અને કિનલ જમીએ છીએ જમવામાં છે રોટલો અડદની દાળ ડુંગળી ડુંગળી, અને અથાણું માખણ છાશ છાશ રોટલો ચોડીને દાળ નાખીને ખાવાની મજા આવે ખાટું તો એવું જ મજા આવે લીંબુનું અથાણું. આવી રીતે ચોળી દેવાનું અને અંદર દાળ નાખવાની આવી રીતે દાળને બંને મિક્સ કરવાનું શનિવાર છે ને એટલે આજે અડદની દાળ ખવાય બરોબર છે તો શનિવારે અડદની દાળ સાથે ફટાફટ જમવાનું પતાવીએ અને જઈએ શ્લોકાના ઘરે અમે આવીએ જ છીએ હો જમીન અહીંયા જમતા હતા અને શ્લોકાનો વિડીયો કોલ આવી ગયો છે કે ક્યારે આવવાના છો 5 જ મિનિટમાં આયા છોકરો 5 જ મિનિટમાં આવ્યો તું કાઉન્ટ કર ચાલ અમે તું આયા તો દેખા પણ વિડીયોમાં તું તો દેખાતી જ નથી અમે આવી ગયો બકા હા જમીન આવીએ જ છીએ હા હો સુઈ જા અમે શ્લોકાના ઘરે પહોંચવા આવ્યા છીએ વચ્ચે એકવાર એનો ફોન આવી ગયો હતો એ કેટલે પહોંચ્યા કરીને વારે ફોન આવે છે કે હજી ના આવ્યા તો અમે કે એટલે હવે બસ પહોંચવા આવ્યા છીએ તું ક્યારની અમારી રાહ જોતી હતી ક્યારની કે છે મારું બોલતી ગઈ ક્યારે આવશે શું કહે છે ત્યાં ઉપર મૂકી છે તું ક્યારની અમારી રાહ જોતી હતી હા કર્યું તું તો મસ્ત પિન લગાવી છે પાછળ મસ્ત છે મસ્ત હેરસ્ટાઈલ લીધી છે લોકો આલે તને ભાવે છે હે શ્લોકા તને ભાવે છે તને ભાવે છે કે નહીં ભાવતી ખાંસી આવી ગઈ તારે નહીં ખાવાની ખાવાય બહુ ગળી નથી અલી આ તો મસ્ત છે તું આ તો મસ્ત છે ડુબલું આ તો મસ્ત છે તારી ચેર છે એ રે બેસવાનું ઉપર બતાય તો કઈ રીતે બેસવાનું એટલે મસ્ત છે આ તો બતાય તો તું શું કહેતી હતી ફોનમાં કેવું તમને બતાવીશ અહીંયા આવો ત્યારે પણ મને બતાય તો ખરી શું બતાવશે જો મારો નવા બુક મેં કલર કરેલા આ તારી નવી બુક છે હા અમે કલર કરેલા એટલે આ મસ્ત કલર કર્યા ને તે તો પછી બીજું બીજું આમાં કલર આમાં રાજડા ને એમાં કલર કરો શું કા પોતું કરી ગયા હા કરી ગયા તારા ઘરે પોતું કરવા માટે કોણ આવે છે ભાવને જાય ભાવના બેન અહીંયા તને ગિફ્ટ આપું અહીંયા ગિફ્ટ આપું છું લે થેન્ક યુ થેન્ક યુ સામે જોઈ તું બેસ ને તો ફોનમાં થેન્ક યુ તું ખોલતા ખરા શું છે અંદર જોતા ખરા થેન્ક યુ કિનલ મમ્મી જ્યાં ઓગળી જશે જલ્દી જલ્દી જોઈ લે અને તો બેસીને જો એ આમાં ચેરમાં બેસી જા પછી જો કે શું છે અંદર લોકોની ગિફ્ટ છે શું છે એવું છે મસ્ત મસ્ત કે જીપ બનાના જીભની બહાર કાઢવાની ગમ્યું તને
નાની નાની હજી તો કર દે. લે લે છોકરા પછી પહેરવા થેન્ક યુ બોલો. થેન્ક યુ હું બેસજો આમાં. હું બેસજો. હકીકતે મને તો મને ઉધો ખાંસી થઈ ગઈ છે પાછી. મારે નથી ખાવાની. અમે શ્લોકાના ઘરે આવી ગયા છીએ. શ્લોકા પેપ્સીની મજા લઈ રહી છે. શું કરે છે શ્લોકા તું? હા શું કરે? ગિફ્ટ શું છે તારી બધા? આ જો શ્લોકાને મારા માટે લાયા કે મામા તો લાજી તારા માટે લાયા છે. તને ગમી કે બહુ ગમી? બહુ ગમી બહુ ગમી. ખાય છે એનું નામ આવડે છે તને? ના આને શું કહેવાય? પેપ્સી કહેવાય? હાથે બનાવેલી છે, જાતે બનાવી છે? જાતે બનાવી છે. જાતે બનાવેલી પેપ્સી. અહીંયા કિનલ પહેરાઈ રહી છે શ્લોકાને. નવ વાવા. શ્લોકા તારું નવ વાવા છે. કેવું લાગે છે? રાઉન્ડ રાઉન્ડ તો ફર. નથી, આ તો ગરમી રાઉન્ડ 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 રાઉન્ડ. અલ્યા 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 અલ્યા. સ્કર્ટ જેવું લાગે. હા સરસ સરસ. એમાં તારી ડિઝાઇન તો બતા આગળ. શું છે? ફિટ થઈ ગયું થોડું. यहाँ पे श्लोका के टॉयज खेल रहे हैं. તારે ટોયસ થી બધા રમે છે ને? મોટાને રમાય. મોટાને રમાય તારા ટોયસ થી? રમાય ના રમાય? ચાલો કરો, ચાલો ચાલી કરો. દેખાઈ જશે એ. લે કરવાનું ચાલો શ્લોકા અહીંયા તોફાનમાં ચડી છે. ચાલો ચાલો લાવ બખડા લઈએ, લાવ ચાલો કરીએ. આજે એક એક રમકડા અહીંયા રમી રહી છે શ્લોકાના. અહીંયા શ્લોકા અને નાની કંઈક ડ્રોઈંગ કરી રહ્યા છે. ફિંગર દોરી છે. આ જો બોલીએ કહું. શ્લોકા તોફાન કરતી હતી તને કઉથી બીવડાવે છે. જો આ ખોલે છે. જો જો અંદર કહું છે. શ્લોકા ડરી રહી છે. અહીંયા બીવડાવે છે. શ્લોકા તોફાન કરતી હતી તો એક બાર આવી જશે તો જમ્પ કરી. ખોલ ખોલ ખોલ. ઊંચું થયું જો. લે હું મારું લગાવી દઉં. હા છે શ્લોકાની કાઉ. એ શ્લોકા આ તારી કાઉ છે કે તું જ છે? મારી કહું છું તાની પર શ્લોકા કેમ તે લખ્યું છે? એટલે હું સ્કૂલમાં લઈ જવાની હતી તે સ્કૂલમાં એટલે સ્કૂલમાં કોઈ જો બદલાઈ ના જાય એટલે? હા બરોબર. ઘરે ના જતા રહીએ એટલા માટે શ્લોકાએ દરવાજો રોકી લીધો છે. છોકરા ખાલી ખાલી રડી રહી છે. અમે જઈએ ને ઘરે શ્લોકા? અમે જઈએ? જો જાઉં વાગશો આંગળી આવશે. આંગળી આવશો. ચલો અમે જઈએ બેટા. પણ મારે ઓફિસ જવાનું છે. ના જઈએ? સારું ના જઈએ પણ તું રડવાનું બંધ કરી દે. આ જો કિનલ અને શ્લોકા રમી રહ્યા છે. આ સાગર જો શ્લોકાના રમકડાથી રમે છે. તમે રમકડા રમે એવડા છો? લાય મારા પૈસા. તમે રમકડા રમે એવડા છો? રમકડા રમે એવું જ રહેવાય ઓલવેઝ. જોઈએ ગુસ્સો કરે ત્યારે. ટીકતા તો ટીકતા, લાય મારા પૈસા. આપણે લેવા છે. મારે જોઈએ. પછી હવે કિનલ વગાડી રહી છે ટિંગ 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 ટિંગ. સાતમામાં હોય start. અને અહીંયા ચાલી રહ્યું છે શ્લોકાના કલર કામ. 7-8 વર્ષ 10 વર્ષ તો નહીં. સાંજના 5 વાગે ચાંદની દીદીના ત્યાં બની રહી છે ચા. ચા દિવસમાં એકવાર ચા ના આવે વ્લોગમાં ત્યાં સુધી વ્લોગ પતતો નથી. ચાલવી चाहिए. અહીંયા ચાલી રહ્યો છે નાસ્તો. શ્લોકા બધાને નાસ્તો કરાવી રહી છે. લો લો. આ શું છે?
થેલામણ કે આ રોટી છે. એ રોટી નથી, ચણા ચોર કહેવાય ને, રોટી ના કહેવાય. નાની રોટી કે નાની રોટી છે કે લવ લવ હો તું ખા જો બધાને ફોર્સ કરીને ખવડાવી રહી છે. શું કે ખબર? હા ગ્રેપ્સ ટેસ્ટ ખાઓ ખાઓ કે ખાઈ જા. તું ખા દે ના મને. લે 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 કેમ નહીં ખાઈ પાછું વેકેશન ક્યારે પડે છે આ શું તા મોટું વેકેશન ક્યારે પડે છે શ્લોકા, અમે તારા ઘરે આવ્યા ને, હવે તારે અમારા ઘરે આવવાનું ને. તમે યારો હું અહીંયા રહું તો પછી ऑफिस कौन जैसे પાછી જવાનું. और यहाँ पे चाय हो गई है. तुम्हारा घरे રહેવાઈશ ને? કલર ચા પીધા પછી શ્લોકા કલર પૂરી રહી છે. આ શ્લોકા શું છે બતા? આ તો ગાડી રાખે. કાર છે, કારને તું કલર કરીશ? હા કાને તો શ્લોકા કારને કલર કરી રહી છે. શ્લોકા કલર કરી રહી છે. અરે પેલા મોટા અરે તારું મોઢું બનાવું છું. અરે આવું થોડી મોટું મોટી આવડે નાનું આમ જોતો પણ કેમેરો હટે તો દેખાય ને. આવડે નાનું આવડે થોડી નાનું હોય. બીજા બધાના આવડે મોટું બનાવે મોટું ના હા બનાવો બેટા. મોટું બનાવે આવડે આવાજથી નાનું સીધું લે ને. નાનું એ તારું નાનું એ નાનું મોટું મને તારું આવડતું જ નહીં ને જો કેટલું નાનું મને રાખો તો બસ. આટલું થોડું નાનું હોય. જેટલી લાયા છે એટલી બતાવો. આવું આવું ના હોય આટલી નાનું થોડી હોય આવડે મોટી ભૂતરામણા આવડ્યું સગર મને આવડતું જ નહીં અરે રે ગંદુ બનાવ્યું કેવું બનાવીશ લોકો રોટલી દાળ આ જોવું હોય તો હું બાદ તો જતું રહેશે જતું રહેશે. સ્પેશિયલ જ સાંજના 6 વાગી રહ્યા છે અને અમે ઘરે જઈ રહ્યા છીએ કેમ કે શ્લોકા રોતી હતી એટલા માટે અમે એને ભૂલવાડીને આવી ગયા છીએ ફટાફટ નીચે અને અમારે ફેમિલી ફંક્શનમાં જવાનું છે તો ઘરે જઈને અમે બધા રેડી થઈશું. ફટાફટ જઈશું તો એ તમને એ આવતા વ્લોગમાં આવશે. તો અત્યારે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.